મેં 7 વર્ષ સુધી એક બ્લેક લિકોરિસ જેલી બીનને દુર્લભ રત્ન સમજીને સાચવ્યું. આ બધું વધ્યમાં આર્કાન્સાસના એક સ્ટેટ પાર્કમાં મને મળેલા જેસ્પરના એક નાના ટુકડાથી શરૂ થયું હતું. મેં વર્ષો સુધી આ નાના પથ્થરને ખૂબ જ વહાલથી સાચવ્યો હતો, પણ તાજેતરમાં મેં કંઈક વિચિત્ર જોયું. મારી બારીની બારીચોટ પર કીડીઓ તેના પર ઘેરાઈ રહી હતી. મેં 2 વાર બારી સાફ કરી પણ કીડીઓ પાછી આવતી જ રહી. હું તો મૂંઝાઈ ગઈ હતી. મેં તો રેડિટ વેબ પર જઈને પૂછ્યું કે મારો પથ્થર અચાનક જીવજંતુઓ માટે આટલો આકર્ષક કેમ બની ગયો છે. મોટાભાગના લોકો મૂંઝવણમાં હતા, પણ એક વ્યક્તિએ એ મહત્વનો પ્રશ્ન પૂછ્યો, શું એવું બની શકે કે તે ખરેખર ખાંડનો ટુકડો અથવા સુકાયેલું પ્લમ હોય? મને આ વાત ખોટી લાગી. મેં તેમને કહ્યું કે આ પથ્થર મારી પાસે 7 વર્ષથી છે અને તેની વ્યાવસાયિક રીતે ઓળખ કરવામાં આવી છે. હું કોઈ સુકાયેલું પ્લમ લઈને નથી ફરી રહી. પણ પછી મેં જોયું કે તે બારી પર ચીકણું શાક કેમ છોડી રહ્યો છે. તેથી મેં પથ્થરને પાણીમાં પલાળ્યો અને બસ ત્યારે જ મારી દુનિયા બદલાઈ ગઈ. પેલો પથ્થર નરમ પડી ગયો. મારે તેને ખાવો નહોતો, પણ મેં તેને સૂંઘી જોયો. તે એક બ્લેક લિકોરિસ જેલી બીન હતી. મેં છેલ્લા 6 મહિનાથી મારી બારી પર કાદવ કીચડથી ભરેલી એક કેન્ડી રાખેલી હતી. મેં ગભરાટમાં મારી મમ્મીને ફોન કર્યો અને તેણે મારા ઘરના ડેસ્ક પર અસલી જેસ્પર પથ્થર શોધી કાઢ્યો. જ્યારે હું શિફ્ટ થઈ ત્યારે મેં ભૂલથી ખોટો પથ્થર ઉપાડી લીધો હતો. હું હવે એક મ્યુઝિયમમાં કામ કરું છું, તેથી મેં યાદગીરી માટે આ બીનને એક પ્રોફેશનલ લેબલ સાથે પ્લાસ્ટિકની બેગમાં રાખવાનું નક્કી કર્યું છે. હવેથી હું મારા બધા પથ્થરો ધોઈશ.